નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપની ચેનલમાં। કપાસના ભાવમાં એકાએક મોટો ફેરફાર જોવા મળ્યો છે। કપાસના ભાવને લઈને મિત્રો આપણે આ વિડીયોની અંદર વિગતવાર માહિતી જોવાની છે। અન્ય ડુંગળીના ભાવમાં વધારો થશે કે આગળ જઈ અને આગલા દિવસોમાં કેવો ડુંગળીની માર્કેટમાં તેજી મંદી જોવા મળશે, સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો જોઈ લે મિત્રો વિગતવાર માહિતી। તો મિત્રો આજના દિવસની કપાસની માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ખાસ કરીને ગઈકાલે તેમજ આગલા દિવસો આજમાં એમ અમુક માર્કેટિંગ યાર્ડમાં ખાસ કરીને થોડો ઘણો 15 થી 20 રૂપિયાનો મણદીઠ સુધારો જોવા મળ્યો હતો, પરંતુ એવરેજ ભાવની વાત કરીએ તો 1200 થી 1450 રૂપિયા સુધી ભાવ આ સિઝનમાં જોવા મળ્યો હતો। અમુક માર્કેટિંગ યાર્ડમાં તો મણદીઠ 800 રૂપિયા સુધી ભાવ બોલાય છે અને 800 થી લઈને 1300 રૂપિયા સુધી। તો આવા ખેડૂતોને ભાવ જે મળે છે એ માટે ખાસ કરીને ખેડૂતોને એકત્રિત થવી અને સરકાર સમક્ષ આવા ઓછા ભાવ અંગે રજૂઆત કરવી જોઈએ, કારણ કે જે અત્યારે મણદીઠ ભાવ એવરેજ તમને કીધું એ પ્રમાણે કે 1000 થી લઈને 1400 સુધીના, તો આ ભાવ યોગ્ય ન કહેવાય, કારણ કે કપાસની ટોટલિંગ જે કાંઈ આપણે માહિતી મેળવી અને તમને જણાવી રહ્યા છીએ કે ટોટલિંગ ખર્ચો ગણીએ તો મણદીઠ કપાસ જ્યારે સોપા મણથી માંડી અને કપાસની ગાસડીઓ વાળી અને ઘેરે થપ્પી કરવામાં આવે અને પછી વેચાણ થાય ત્યાં સુધીનો ટોટલિંગ મણદીઠ ખર્ચો ગણીએ તો 1500 પ્લસ ખર્ચો લાગી જતો હોય મણદીઠ કપાસ પાકવતા। તો અત્યારે કપાસનું વેચાણ ખેડૂતો માટે ખોટ ખાઈ અને વેચાણ થતું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે આટલી બધી મોંઘવારી સામે ભાવ જોઈએ તો 2000 થી લઈને મણદીઠ 2500 રૂપિયા સુધી ખેડૂતોને કપાસનો ભાવ મળવો જોઈએ, તો જ તે કપાસની ખેતી કરવી ખેડૂતોને અનિવાર્ય છે। વાત કરીએ મિત્રો ડુંગળીની, તો અત્યારે એન્ડમાં મહુવા માર્કેટિંગ યાર્ડ હોય, ગોંડલ માર્કેટિંગ યાર્ડ, ભાવનગર કે તળાજા, આમ આ ગુજરાતની માર્કેટિંગ યાર્ડોમાં મિત્રો ખાસ કરીને મણદીઠ એવરેજ ભાવ 150 થી 200 રૂપિયા સુધી તે ભાવ મળી રહ્યા છે ડુંગળીના, સફેદ હોય કે લાલ હોય કે માઇક હોય કે અન્ય। તો ખાસ કરીને ડુંગળીના ભાવ પણ અચાનક ખેડૂતોને ખાસ આઘાતમાં ઉતારી દે એવા ઘટી ગયા છે। 10 દી પહેલાં 350 400 સુધી ભાવ બોલાતા હતા, તો અત્યારે અચાનક અડધા ભાવ થઈ ગયા છે। ખાસ કરીને ડુંગળીમાં પણ તમે વિચારો તો વીઘે ખૂબ મોટો ખર્ચો લાગી જતો હોય છે, અને ડુંગળી ખેહી અને મોળી અને ઠેલા ભરીને યાર્ડ સુધી પહોંચાડીએ એમાં પણ ઠેલે ખૂબ મોટો ખર્ચો લાગી જતો હોય છે। તો આમ ડુંગળીમાં પણ અત્યારે ઓછામાં ઓછો 400 થી ઉપર ભાવ